રાજકોટના કાલાવાડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્યનું તંત્ર જાગ્યું છે અને નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તાર સહિત જિલ્લામાં ચાલતા ગેમ ઝોન પર ચકાસણી હાથ ધરવામાં આવી છે। નવસારીના વિશાલનગર સામે આવેલ ફન કિડ્ડો ગેમ ઝોનમાં નવસારી શહેર મામલતદાર, નવસારી ફાયર વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના સ્ટાફે ચેકલિસ્ટ સાથે ચકાસણી હાથ ધરી હતી, જેમાં ફાયર સેફટી તો જણાઈ હતી, પરંતુ ગેમ ઝોનનો વિસ્તાર કન્જેક્ટેડ જણાયો હતો। સાથે જ ગેમ ઝોનમાં પ્રવેશવા માટે નાનો ગેટ છે, પરંતુ કોઈ દુર્ઘટના ઘટે તો તરત જ બહાર નીકળવા માટે એક્ઝિટ ગેટ નથી। બીજી તરફ આ જ એપાર્ટમેન્ટમાં આવેલ ફન ફોર યુ ગેમ ઝોનમાં વિશાળ જગ્યા સાથે એન્ટ્રી માટે મોટો ગેટ અને 2 એક્ઝિટ ગેટની વ્યવસ્થા જોવા મળી હતી। સાથે જ ગેમ ઝોનમાં બનાવેલ કેફેટેરિયામાં વેન્ટિલેટર પણ વ્યવસ્થા સાથે જ ફાયરના એક્ઝિક્યુટર અને CO2ના બોટલ પણ તંત્રની ટીમ દ્વારા ચકાસવામાં આવ્યા હતા। જોકે સમગ્ર મુદ્દે હાલ તો તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ બાદ તેનો રિપોર્ટ બન્યા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આપણે રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગની ઘટના બની ને એમાં જાનહાનિ થઈ છે, તે સંદર્ભે આખા ગુજરાત રાજ્યમાં સરકારશ્રીએ સૂચના આપી છે કે જ્યાં જ્યાં ગેમ ઝોન ચાલતા હોય ત્યાં આપણે આ ફાયર સેફ્ટી વિગત બાબતની ચકાસણી કરવાની છે। એમાં આપણે નવસારી વિસ્તારમાં જે આ જે ફન કિડ્ડો ગેમ ઝોન છે ત્યાં અમે ચકાસણી અર્થે આવેલા છે। એમાં ફાયર સેફ્ટીના સાધનો તે લોકો દ્વારા વ્યવસ્થા રાખવામાં આવી છે કે નથી, એનઓસી લીધું છે કે લેવામાં આવેલ છે કે નથી તે, અને જો આગની ઘટના બને તો એક્ઝિટ છે કે નહીં ઇમરજન્સી તે બાબતની ચકાસણી કરવા અમે ફાયર સેફ્ટી ઓફિસર સાથે અહીંયા અમે મુલાકાત લીધી છે।